મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। લુણાવાડા પંથકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો। લુણાવાડામાં 2 કલાકમાં 3.42 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો સંતરામપુરમાં 1.96 ઇંચ, કડાણામાં 1.45 ઇંચ વરસાદ થયો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે। હવામાન વિભાગની આગાહી અનુસાર મહીસાગર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું। જે રેડ એલર્ટ બાદ મહીસાગર જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આજે સવારના રોજ લુણાવાડા તાલુકામાં 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। ત્યારે સંતરામપુરની અંદર 1.5 ઇંચ, કડાણાની અંદર 1.5 ઇંચ, વીરપુરની અંદર 13 mm અને બાલાસિનોર અને ખારપુરની અંદર 8 mm વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારે હું આપને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે હાલમાં લુણાવાડા સહિતના જિલ્લાની અંદર નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ખૂબ ભરાઈ ચૂક્યા છે। ત્યારે સતત વરસાદ વરસી રહ્યો છે, જે જાહેર જનતાને પ્રભાવિત કરી રહ્યો છે। ત્યારે આગામી સમયની અંદર વધુ વરસાદ વરસશે તો ખેડૂતો ખેતી પણ કરી શકે નહીં તેવી સ્થિતિમાં મુકાયા છે। તેજ વનસેવક, TV 13 ગુજરાતી, મહીસાગર।